નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાલમાં તમારા ધોરણ 4ના પર્યાવરણ પેપર પ્રશ્ન બેંક સોલ્યુશન જોવાના છે। કુલ ગુણ 25 રહેશે અને આ માટે તમને 1 કલાકનો સમય રહેશે। પ્રકરણ જોઈએ તો 1 થી 7 તમારા પ્રકરણ આમાં રહેશે। ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, જે હાલમાં તમારી 6 તારીખે એક્ઝામ છે, 6/9/2024, એનું આપણે ક્વેશ્ચન બેંક સોલ્યુશન જોવાના છે। ઓકે, તો પ્રશ્ન બેંક સોલ્યુશન જોઈએ। ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીશું। ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો કે જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહેશે સરળતાથી। તો પ્રશ્ન નંબર 1 નીચે પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો। કોઈ પણ 3 ગુણ કેટલા છે? 3। તો 3 ક્વેશ્ચન પૂછશે અને 3 એમના માર્ક્સ રહેશે। પહેલો છે, કાન દેખાતા હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો। તો કાન કોના દેખાય છે? તે 2 પ્રાણીઓના નામ લખવાનું છે, તો કે ગાય અને ભેંસ। ચામડી પર વાળ હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો। તો ચામડી પર હોય તો એવા છે સિંહ અને વરુ। કાન ન દેખાતા હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો। જેમના કાન નથી દેખાતા તેવા પ્રાણીઓના નામ લખીશું। તો એમાં છે એક તો પહેલાં તો ગેંડો અને બીજું હિપોપોટેમસ। ઓકે, હવે ચામડી પર પીછા હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો। ઓકે, જેની ચામડી પર પીછા હોય તો એ કોણ છે? તો કે એક છે મોર। ઓકે, ચલો, બચ્ચાને જન્મ આપતા હોય તેવા 2 પ્રાણીઓના નામ આપો। તો બચ્ચાઓને જન્મ આપતા હોય તેવા 2 પ્રાણીઓના નામ લખીએ તો એક તો છે ગાય અને ભેંસ, જે બચ્ચાને જન્મ આપે છે। ઘર આંગણે જોવા મળતા 2 પક્ષીઓના નામ લખો। તો કે ચકલી અને કાબર। હવે જોઈએ, કાનને બદલે મીંડા હોય તે ઈંડા મૂકે કે બચ્ચાને જન્મ આપે? તો કે તે ઈંડા મૂકે। ઓકે, ચામડી પર ચટાપટા હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો। તો એક તો ઝીબ્રા અને બીજું ઝીરાફ। ચામડી પર ટપકા હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો। તો કે છે વાઘ અને બીજું ચિત્તો। હવે મગરને કાન હોય કે મીંડા? તો કે મીંડા હોય છે। લાલ ચાંચ હોય તેવા પક્ષીનું નામ લખો। તો કે પોપટ। લાંબી ચાંચવાળા પક્ષીના 2 નામ લખો। તો અહીંયા આવશે બગલો અને લકડખોદ। મોટા કાનવાળા પ્રાણીઓનું નામ લખવાનું છે। ઓકે, સુંદર દેખાતા 2 પક્ષી? તો કે એક તો છે આપણો રાષ્ટ્રીય પક્ષી મોર, જે સુંદર દેખાય છે। હવે અહીંયા નીચે આપણે પ્રશ્ન નંબર 2 જોવાના છે, સોરી 1નો બ વિભાગ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। કોઈ પણ કેટલા લખવાના છે? 2 અને એના માર્ક્સ કેટલા છે? 2। અહીંયા તમને કેટલા ક્વેશ્ચન આપેલા છે? તો કે અહીંયા તમને ટોટલ 5 ક્વેશ્ચન આપેલા છે। આ 5માંથી તમારે કોઈ પણ 1 લખવાના રહેશે। પક્ષીઓના કામ કેમ નથી દેખાતા નથી? પક્ષીઓ કેવી રીતે સાંભળી શકે છે? આપણી આસપાસ જોવા મળતા પાલતુ પ્રાણીઓના નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, આ બધું જ હું તમને લેખિતમાં સોલ્યુશન કરાવીશ। તો ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। અને હા, મને નીચે કમેન્ટ સેક્શનમાં તમારી સ્કૂલનું નામ જરૂરથી જણાવો કે તમે કઈ સ્કૂલ પરથી આવો છો। ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 2નો અ સેક્શન જોઈએ। તો નીચેના વિધાન સાચા છે કે ખોટા તેના આધારે આપણે શું કરવાનું? ખરા ખોટાની નિશાની કરવાની રહેશે। ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 1। કબૂતર બચ્ચાને જન્મ આપે છે? તો કે ખોટું, એ ઈંડા મૂકે છે। પોપટ લીલા રંગની પક્ષી છે? તો કે ખરું। ભેંસ ઈંડા આપતું પ્રાણી છે? તો કે ખોટું। બિલાડી ઈંડા મૂકે છે? ખોટું। માછલીના કાન આપણે જોઈ શકીએ છીએ? તો કે ખોટું। સાપના શરીર પર રૂંવાટી હોય છે? ખોટું। દેડકો પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે? તો કે ખરું। ચામાચીડિયા ઈંડા મૂકે છે? ખરું। જીરાફની માથાની ટોચ પર કાન હોય છે? તો કે ખરું। અને કાનથી પ્રાણી ગંધ પરખે છે? તો કે ખોટું। ઓકે, હવે પ્રશ્ન નંબર 2 એનો બ સેક્શન જોઈએ। વર્ગીકરણ કરવાનું છે, કોઈ પણ 1 લખવાના છે અને તમને 3 માર્ક્સ આપશે। કાન જોઈ શકાય તેવા પ્રાણી લખવાના છે। ચલો, તો જે રેડ કલરના બોક્સ કરું છું એ બધા કાન જોઈ શકાય છે। ઓકે,
તો કાન જોઈ શકે તેવા પ્રાણી હરણના જોઈ શકીએ, દેડકાના નહીં, કીડીના નહીં, માછલીના નહીં, ભૂંડના જોઈ શકીએ છીએ. ઓકે, હવે ચાલો પેરોટ કલર છે જે કાન ના જોઈ શકીએ તે, તો કે દેડકો, કીડી, માછલી અને કાગડો, જેના કાન આપણે જોઈ શકતા નથી. હવે આગળનું વર્ગીકરણ છે માણસ અને ચલો અહીંયા બચ્ચાને જન્મ આપનાર પ્રાણી અને ઈંડા મૂકતા પ્રાણી. તો ગ્રીન કલર છે આપણે જે ઈંડા મૂકતા પ્રાણી માટે રાખીએ. ઓકે, તો પોપટ ઈંડા મૂકે છે, મોર ઈંડા મૂકે છે, બાજ ઈંડા મૂકે છે. જ્યારે લાલ કલરના બોક્સમાં આપણે રિપ્રેઝેન્ટ કરશું બચ્ચાને જન્મ આપનાર માણસ, વાઘ અને ભેંસ. ચાલો આવી રીતે અહીંયા તમને આપેલા છે બધા 1 by 1 તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. ચાલો હવે અહીંયા જોઈએ, ખોટા શબ્દોને છેકીને અર્થસભર વાક્ય બનાવવાનું છે. કોઈ પણ 3 ને 3 માર્ક્સ રહેશે. નદી પાર કરવા માટે હોડી અને સાયકલનો ઉપયોગ કરે છે. તો અહીંયા હોડીનો છે તો ખોટું શું છે? સાયકલ. તો એને છેકી નાખો. રણમાં બપોરે રેતી ખૂબ જ ગરમ હોય છે તો ઠંડી ઉપર છેકી નાખીએ. પહેલાંના સમયમાં ગામડાના લોકો મુસાફરી માટે બળદગાડાનો ઉપયોગ કરતા હતા તો રિક્ષા છેકી નાખીશું. ગાઢ જંગલમાં વૃક્ષો રેતી વધુ હોય છે તો કે વૃક્ષો વધુ હોય છે તો રેતી છેકી નાખીએ. બેટ દ્વારકા બાળકોને આવવા જવા માટે હોડીનો ઉપયોગ કરે છે તો કે બેટ દ્વારકામાં કરે છે. ઓકે, પ્રશ્ન નંબર 3 અહીંયા તમને હજુ પણ એવા ક્વેશ્ચન સિમિલર આપેલા છે, 15 સુધી છે. ઓકે, હવે આગળ પ્રશ્ન નંબર 3 અને કોઈ પણ નીચે આપેલા જવાબો આપવાના છે, કોઈ પણ 2 લખવાના છે. ગુણ આ માટે તમને 2 મળી. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દેવાના છે. ઓરિજિનલ પેપર હું તમને તારીખ 3ના રોજ એકદમ અર્લી મોર્નિંગ પર પ્રોવાઈડ કરીશ. તો ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરો. ચાલો હવે જોઈએ આગળ. અહીંયા તમારે ક્વેશ્ચન આન્સર છે, ટોટલ કેટલા છે? 5 છે. આ 5માંથી કોઈ પણ 1 લખવાના છે ને એના માટે તમને 2 માર્ક્સ મળી રહેવાના છે. હવે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ કોઈ પણ 1 ને 2 માર્ક્સ. તો અહીંયા ક્વેશ્ચન આપેલા છે. ઓકે, સેમ અહીંયા પણ તમને અલગ અલગ ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન આપેલા છે. પ્રાણીઓના શિકાર શા માટે ન કરવો જોઈએ? અમૃતા વૃક્ષના થડમાં કેમ ભેટી હતી? વૃક્ષને આપણે શા માટે બચાવવા જોઈએ? સરકારે જંગલલક્ષી પ્રાણીઓને શિકારની કેમ મનાઈ છે? જંગલ અને વૃક્ષનું પ્રમાણનો વિસ્તાર ઘટતો જાય છે તો તેને વધારવા શું કરવું જોઈએ? ઓકે, હવે પ્રશ્ન નંબર 5 યોગ્ય ખાલી જગ્યા પૂર્ણ કરીને પ્રાણીઓના નામ સાથે તેના રહેઠાણ લખવાના છે અને એનું એક વાક્ય બનાવે છે. અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે. ઓકે, કીડી તો કે દર, કીડીનું રહેઠાણ દર. ઓકે, એવી રીતે ઘોડો, ઘોડો ક્યાં રહે? તબેલામાં. તો કે ઘોડાનું રહેઠાણ તબેલો છે. હાથી ક્યાં રહે છે? જંગલમાં રહે છે. પોપટ પાંજરામાં રહે છે. ઓકે, આવી રીતે માળામાં રહે છે. એવી રીતે અલગ અલગ તમારે રહેઠાણ લખવાના રહેશે. આ બધા વર્ગીકરણ છે 5 હવે 5 તમારે ક્વેશ્ચનના આન્સર્સ આપેલા છે. ઓકે, કોઈ પણ 1 લખવાનો છે અને 2 માર્ક્સ આ માટે મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા ધોરણ 4ના પર્યાવરણ પેપરનું સોલ્યુશન આવી જ રીતે નેક્સ્ટ સોલ્યુશન જોવા માટે ચેનલ પર બની રહો. તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરો.